ભરૂચના લીંબડી છાપરી વિસ્તારમાં દારૂનો વેપલો કરતા એક બુટલેગરને ત્યાંથી પોલીસકર્મીઓ હપ્તો ઉઘરાવવા માટે જતા હોય તેવા 35 વિડીયો દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ વાયરલ કર્યા છે। તેણે સમગ્ર ઘટનાને લઈ આક્ષેપ કર્યા છે કે દારૂના હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે, એટલે જ આટલા મોટા પાયે ઇંગ્લિશ દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે। ભરૂચ પોલીસ દારૂબંધીના લીરે લીલા ઉડાવી રહી છે। જે પોલીસ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી જવું જોઈએ તે પોલીસ ત્યાં માત્ર ને માત્ર હપ્તો ઉઘરાવવા જાય છે। ભરૂચ પોલીસ કઈ રીતે દારૂબંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસો કરતા અનેક વિડીયો વાયરલ થયા છે, જેમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતા અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે। નવાઈની વાત તો એ છે કે વિડીયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। જાણે કે ભરૂચ પોલીસ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતી હોય કે તમે ભલે દારૂબંધીની વાતો કરો, પરંતુ ભરૂચમાં દારૂ તો વેચાશે જ। ભરૂચમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ક્રાઇમ રેટ પણ વધ્યો છે। ગુનો ઉકેલવામાં વ્યસ્ત રહેવાના બદલે કેટલાક પોલીસ કર્મીઓ હપ્તા ઉઘરાવવામાં મસ્ત રહે છે, જેના કારણે નિષ્ઠાવાન અને કર્મઠ તેમજ મહેનત કરનાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પર પણ લાંછન લાગી રહ્યું છે। કેટલાક હપ્તાખોર પોલીસ કર્મી અને અધિકારીઓના કારણે આખી ભરૂચ પોલીસ પર છાંટા ઉડી રહ્યા છે। હાલમાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારના 35થી વધુ વિડીયો વાયરલ થયા છે, જેમાં બી ડિવિઝન તેમજ અન્ય એજન્સીના ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એક દારૂના અડ્ડા પરથી પૈસા ઉઘરાવતા કેદ થયા છે। તેમાં માત્ર પુરુષ નહીં પરંતુ મહિલા પોલીસ કર્મચારીના વિડીયો પણ વાયરલ થયા છે। દારૂના અડ્ડાની બાજુમાં એક મકાન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે। આ માત્ર એક અડ્ડાના વિડીયો વાયરલ થયા છે, ભરૂચના અન્ય અડ્ડાઓ પર પણ આ જ રીતે હપ્તા વસૂલી થઈ રહી છે। નવાઈની વાત એ છે કે આ વિડીયો વાયરલ થયા બાદ પણ ભરૂચ પોલીસમાં એવી કોઈ ગંભીરતા દેખાઈ નથી। આ માત્ર ભરૂચ પોલીસ નહીં, સમગ્ર ગુજરાત પોલીસની શાખ અને નિષ્ઠા પર સવાલ ઉઠ્યો છે, કારણ કે આટલી મોટી ફજેતી થવા પછી પણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કોઈ એક્શન લીધા નથી, જેના કારણે ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓને પ્રોત્સાહન અને નિષ્ઠાવાન પોલીસ કર્મીઓને પ્રેરણા મળી રહી છે। ગૃહમંત્રી પડોશી જિલ્લા સુરતના વતની છે, તેમના પડોશમાં જ આ રીતે જો દારૂબંધીની ધજ્જિયા ઉડતી હોય તો ગુજરાતના અન્ય સ્થળોની કલ્પના થઈ શકે છે। આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે, ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે, અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે। પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે। એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે। તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે। સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું, અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે। એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂબંધી થવી જોઈએ, અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।